ગુડ મોર્નિંગ બચ્ચાઓ। તો આપણે પ્રવાહ ઘનતા ભણ્યા જે એટલે કે J બરાબર I by A એટલે I બરાબર જા અને બીજું પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ J અને VD વચ્ચેનો સંબંધ એ આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં જોયું 2 માર્ક્સ માટે બરાબર। તો એ હતું J બરાબર એની વિડી એટલે આ વસ્તુ આપણે યાદ રાખીએ ને તો આપણે બે દાખલા સોલ્વ થઈ જાય છે। એટલે I બરાબર જા અને J બરાબર એની વિડી I બરાબર જા અને J બરાબર એની વિડી જ્યાં જે સ્મોલ n હતું તે એક નવી ભૌતિક રાશિ હતી પરમાણુઓની સંખ્યા વિદ્યુતભાર વાહકોની સંખ્યા પણ એકમ કદ દીઠ એટલે આપણે એને કીધેલું સંખ્યા ઘનતા બરાબર। ઓકે પછી આ વસ્તુ ઉપરથી આપણે બે દાખલા કરવાના છે। પહેલો ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો 13મો દાખલો જે MCQ અને 2 માર્ક્સના લેવલનો દાખલો કહી શકાય બરાબર। અને એના પછી આપણે ઉદાહરણ નંબર 1 જે 4 માર્ક્સમાં કન્સિડર થઈ શકે તે આપણે જોવાનું છે। ઓકે તો I બરાબર જા અને J બરાબર એની વિડિયો ઉપરથી આપણે ટોપિકને સોલ્વ કરીશું। ઓકે ચાલો તો સ્વાધ્યાયનો 13મો તમારી પાસે ચોપડી છે તો સ્વાધ્યાયના 13માની રકમ વાંચો છે ને। તો રકમ વાંચીને એમાંથી ડેટા આપણે શાંતિથી બહાર કાઢી લેવાના છે। વાંચો તો અંદર વાહકમાં અણુઓની પરમાણુઓની સંખ્યા ઘનતા આપેલી હશે। સંખ્યા ઘનતા એટલે સ્મોલ n જો કેટલી છે 8.5 અને 1028 પ્રતિ મીટર ક્યુબ એટલે મીટરની -3 એકમ હશે સંખ્યા ઘનતા સ્મોલ n થઈ ગયું। પછી વાંચો એના આડછેદનું પછી એ વાહકની લંબાઈ આપેલી હશે કેટલા મીટર લંબાઈ છે વાહકની 3 મીટર એટલે L બરાબર 3 બરાબર। ચાલો પછી વાંચો સવાલ આવેલો હશે તો વાહકમાં આ જે વિદ્યુતભાર વાહકો છે તેને એક છેડેથી બીજે છેડે પહોંચવા માટે ડ્રિફ્ટ ઝડપથી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે હા ને। તો અંડરલાઈન કરો સમય કેટલો જોયું તો સમય t બરાબર ક્વેશ્ચન માર્ક। પછી વાંચો વાહકના આડછેદનું ક્ષેત્રફળ આપેલું હશે 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર। ઓકે અને છેલ્લો ડેટા હશે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર આપેલું છે જોયું। ઓકે તો આટલા ડેટા થઈ ગયા અને આપણે સમય શોધવાનો છે બરાબર। ચાલો તો આપણે તો એક જ વસ્તુ ઉપરથી થશે ભાઈ કે પ્રવાહ I બરાબર જા અને J બરાબર એની વિડી સૂત્ર છે એવા। ઓકે આ બેને મિક્સ કરો એટલે I બરાબર જા એટલે J માં આ એની વેલ્યુની વેલ્યુ મૂકીએ તો n e VD A। હવે જો પ્રવાહ છે સંખ્યા ઘનતા છે આ સ્મોલ e આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 10⁻19 ઘાત ડ્રિફ્ટ વેગ નથી આડછેદનું ક્ષેત્રફળ છે બરાબર। તો ડ્રિફ્ટ વેગ આપણે શોધી શકીએ બીજા 3-4 ડેટા આપણને ખબર છે હા ને પણ આપણે ક્યાં વેગ શોધવાનો છે આપણને તો સમય શોધવાનો છે। તો બોલો વેગની એવી વ્યાખ્યા બોલો કે જેમાં સમય આવે તો બોલો વેગ ડ્રિફ્ટ વેગ vd બરાબર વેગ એટલે અંતર ભાગ્યા સમય। તો કાપવાનું અંતર એ લંબાઈ જેટલું છે એક છેડેથી બીજે છેડે એટલે ડ્રિફ્ટ વેગ એટલે vd બરાબર L/T। ચાલો અહીંયા મૂકો તો I બરાબર n
E L A ડિવાઈડ બાય T એટલે પ્રવાહ I બરાબર લેલા બાય T થયું. આપણે તો સમય શોધવાનો છે તો T બરાબર શું થશે નેલા બાય I થશે ને. બોલો હવે અહીંયાથી તમારો જવાબ તમે આમાં બધાની વેલ્યુ મૂકીને સેકન્ડમાં જવાબ લાવી શકશો. સ્મોલ n આપેલું છે, સ્મોલ e મૂળભૂત વિદ્યુતભાર, l લંબાઈ, આડછેદ અને પ્રવાહ. બોલો આ બધી વેલ્યુ મૂકીને તમે જવાબ લાવી શકો ને. તો આ જવાબ સમય એટલે સેકન્ડમાં આવશે. અને પાછળ જો તમે જવાબ જોશો તો કંઈક હશે 2.72 અને 10⁴ સેકન્ડમાં. હા ને એટલે 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડમાં જવાબ રાખજો. બરાબર. ઓકે હવે પછી મિનિટમાં જ ફેરવવાનું હોય તો પછી ભાગ્યા 60, પછી પાછું કલાકમાં ફેરવવાનું હોય તો પાછું ભાગ્યા 60. પણ એવું બધું કરો એના કરતા હું તમને કહું છું સેકન્ડમાં તમે જવાબ રાખવાનો 2.72 અને 10⁴ માં. લવાશે અહીંયા આ દાખલાનો જવાબ જાતે. ક્લિયર? તો આ 2 માર્ક્સ અને MCQ લેવલમાં આવો દાખલો પૂછાઈ શકે. રેગ્યુલર સ્વાધ્યાયમાં કદાચ આ છેલ્લો દાખલો છે. બરાબર? ઓકે ચાલો હવે ઉદાહરણ નંબર 1 એ પણ આ જ કોન્સેપ્ટ થી છે. બરાબર, પણ એમાં સવાલ B માં થોડુંક વધારે છે કામ, એટલે આ દાખલો 4 માર્ક્સના લેવલમાં પૂછી શકાય. બરાબર, તો ઉદાહરણ નંબર 1 ની રકમ જો તમે રકમ નહીં જોશો તો દાખલો નહીં આવડશે. હવે ઉપરથી જોઈને ટપ 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 ઉતારીને પછી થોડી આવડવાનું તમને. બરાબર, તો રકમ મળી ઉદાહરણ નંબર 1, વિડિયો પોઝ કરો અને ઉદાહરણ 1 ની રકમ પર જાઓ. અરે હું શું લેવા પોઝ થઈ ગયો. હા મળી ગયું ને તમને રકમ. ચાલો રકમ ઉદાહરણ 1 જેવું સ્ટાર્ટ થાય એટલે પહેલા જ સવાલ am હશે. છે? ઓકે ચાલો વાંચો અંદર સવાલ a માં શું આપેલું છે તમને. એમાં કે કોઈ વાહક છે એ વાહકમાંથી પસાર થતો પ્રવાહ આપેલો છે 1.5 એમ્પિયર. પછી વાંચો વાહકના આડછેદનું ક્ષેત્રફળ આપેલું હશે કેપિટલ A. કેટલું છે 1.0 અને 10⁻7 મીટર સ્ક્વેર એટલે 10⁻7 મીટર સ્ક્વેર. હા ને, અને વાંચો સવાલ આવી ગયો. શું શોધવાની છે અંદર? આપણે અંદર વિદ્યુતભાર વાહકોની ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ઝડપ શોધવાનું છે. સવાલ અંડરલાઈન કર્યો એટલે ડ્રિફ્ટ ઝડપ ક્વેશ્ચન માર્ક. બરાબર? ઓકે હવે સાથે તમને બીજા ડેટા આપેલા છે કે આ જે વાહક છે તે કોપરના દ્રવ્યનું છે. તો વાંચો અંદર કોપરના દ્રવ્યની ઘનતા આપેલી હશે. કેટલી છે ઘનતા? 9 × 10⁻³ આપેલી છે kg/m³ ઘનતા. અને બીજું સંખ્યા ઘનતા નથી, આ દ્રવ્યની ઘનતા દર ભાગ્યા કદ વાળું છે kg/m³. અને વાંચો બીજું પરમાણુ દળાંક આપેલો હશે એટલે એટોમિક માસ. અચ્છા પરમાણુ દળાંક એટલે આપણે એટોમિક માસ માટે કેપિટલ A સિમ્બોલ યુઝ કરશું. પણ આડછેદ માટે કેપિટલ A લેવાઈ ગયો એટલે આપણે અહીંયા A' યુઝ કરશું. બરાબર? ઓકે તો જો કેટલું યુનિફાઈડ માસ છે? કોપર છે ને Cu 63.5 યુનિફાઈડ માસ આપેલું હશે 63.5 યુનિટ. હા ને, પરમાણુ દળ એટલે ગ્રામ પ્રતિ મોલ એટલે યુનિટ છે એટલે 63.5 યુનિફાઈડ માસ છે એટલે 63.5 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ નહીં ચાલે ને એટલે આપણે ગ્રામનું કિલોગ્રામમાં એટલે 10⁻³ આપણે ગુણ્યા. ક્લિયર? આ ખાસ વસ્તુ છે, આ બહુ બધા બાળકો ભૂલી જાય. ઓકે ચાલો તો આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનું છે. સવાલ એ પૂરો થયો. ઓકે આપણે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. તો ભાઈ ડ્રિફ્ટ ઝડપ શોધવા માટે એક જ યાદ રાખો ભાઈ, I બરાબર જા
and j બરાબર એની વીડી બરાબર. ચાલો તો અહીંયાથી આ બેને મિક્સ કરીએ તો માટે I બરાબર જામા એની વીડી એ બરાબર. ચાલો હવે જે શોધવાનું છે એને કરતા બનાવીએ. તો શું શોધવાનું છે? ડ્રિફ્ટ ઝડપ એટલે વીડી. ચાલો ડ્રિફ્ટ ઝડપ વીડી એટલે I by small m e a થશે. જોઈ લો હવે ડેટામાં પ્રવાહ છે પહેલો છે સ્મોલ e આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 10 ની -19 અને કેપિટલ A એટલે આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. હા શું નથી તો સંખ્યા ઘનતા નથી સ્મોલ m. હા ને તો સંખ્યા ઘનતા નથી એના માટે તમને આ બે સ્પેશિયલ ડેટા આપેલા છે છેલ્લે. હા ને તો આ બે ડેટા ઉપરથી આપણે એકમ કદમાં અણુઓની સંખ્યા કેવી રીતે શોધી શકાય તો આ વસ્તુને આપણે બાજુમાં જાતે કરવાનું. હા ને તો સંખ્યા ઘનતા સ્મોલ n. હા બોલો સંખ્યા ઘનતા એટલે સંખ્યા. હા ને તો સંખ્યા એ અણુઓની સંખ્યા એ એક પરમાણુ દળાંકમાં એવોગેડ્રો જેટલી હોય એટલે સંખ્યા ઘનતા સ્મોલ n એટલે સંખ્યા તે એવોગેડ્રો નંબર જેટલી Na બરાબર. પણ એવોગેડ્રો અંક એ કેટલા દળમાં હોય તો અણુભાર જેટલા એટલે છેદમાં અણુભાર એટલે કેપિટલ A. પણ આપણે અણુભાર અહીં a' કીધેલો છે એટલે a'. બોલો સંખ્યા પ્રતિ દળ થઈ ગયું. હા ને અને પછી શું છે સંખ્યા પૈકી તો હવે ઘનતા છે ને તો ગુણ્યા એક દ્રવ્યની ઘનતા એટલે ગુણ્યા ઘનતા. બોલો ઘનતા આપેલી છે. બોલો સમજ પડી આ વસ્તુ. હા ને પાછું સંખ્યા ઘનતા શોધવાની એટલે સંખ્યા તે એવોગેડ્રો જેટલી પરમાણુ દળમાં એટલે એવોગેડ્રો અંક પ્રતિ પરમાણુ દળાંક a' અને ઘનતા એટલે ગુણ્યા ઘનતા. ક્લિયર? સમજ પડી આ વસ્તુ? તો પછી હવે અહીંયાથી થાય ને ચાલો સ્મોલ n શોધી કાઢીએ. ચાલો એવોગેડ્રો અંકની વેલ્યુ 6.023 into 10⁻23. તો આપણે ખાલી 6 લઈએ એટલે 6 into 10⁻23 લીધું. છેદમાં પરમાણુ દળાંક કેટલો છે તો 6. પરમાણુ દળાંક કેટલો છે 63.5 10 ની -3. હા ને અને ઘનતા કેટલી આપેલી છે આપણને તો 9 ગુણ્યા 10 ની 3. ઓકે ચાલો હવે બોલો ઘાતાંક કેટલો થશે? ઘાતાંક કેટલો થશે તો 23 ને 3 26 -3 ઉપર આવશે તો પાછા +3 એટલે 26 અને 3 29. હા ને અને આ લોકોનો ગુણાકાર 6 ગુણ્યા 9 54 ભાગ્યા 63.5 કરીશું આપણે. 54 ભાગ્યા 63.5 તો 54 ભાગ્યા 63.5 કરો તો તમારો જવાબ આવશે 0.85. બોલો આ સંખ્યા ઘનતા શોધતા આવડ્યું તમને સાઈડ ઉપર જે ઘટતું હતું તે. ચાલો તો હવે આ બધી વેલ્યુ મૂકી દો તો જવાબ તમારાથી ડાયરેક્ટ પણ આવે. ચાલ આપણે કરાવું તમને તો I ની વેલ્યુ છે પ્રવાહની વેલ્યુ 1.5 છેદમાં સંખ્યા ઘનતા 0.85 ગુણ્યા 10 ની 29. હા ને મૂળભૂત વિદ્યુતભાર E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની -19. હા ને અને આડછેદનું ક્ષેત્રફળ છે 10 ની -7. બરાબર. ચાલો હવે ઘાતાંક ચેક કરજો તો 29 માંથી 19 જાય તો 10, 10 માંથી 7 જાય તો 3, તો 10 ની 3 છેદમાં છે તો ઉપર આવશે તો 10 ની -3. હા ને અને નંબરિંગમાં હવે કયું રહી ગયું તો કરો 1.5 ભાગ્યા 0.85
ભાગ્યા 1.6. ચાલો આટલું કેલ્સીમાં કરી. ચાલો જોજો 1.5 ભાગ્યા 0.85 ભાગ્યા 1.6. જો આટલું કરશો તો તમારો જવાબ આવશે 1.1. હા ને? આ ઝડપ એટલે વેગ શોધો એટલે ડ્રિફ્ટ ઝડપ vd એ મીટર ઝડપ છે એટલે મીટર પર સેકન્ડ. બોલો ક્લિયર? સમજ પડી? આ પહેલો સવાલ એ i બરાબર જા ને j બરાબર NVD નો જ કોન્સેપ્ટ છે. હવે સંખ્યા ગણતા કેવી રીતે શોધવી તે તમને આવડવું જોઈએ. ક્લિયર? પાકું? ઓકે. ચાલો હવે સવાલ બી શું છે તે જોજો. તો આ ડ્રિફ્ટ ઝડપને કોપરના પરમાણુઓને સામાન્ય તાપમાન એટલે ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, હા ને? એટલે 300 કેલ્વિન વત્તા 273 એની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરવાની છે, હા ને? ચાલો આપણે શું કરવાનું છે? કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવાની છે, હા ને? હવે તાપમાનને અનુસાર ઉષ્મીય ઊર્જા એ ધોરણ 11 માં ભણી ગયેલા કે તાપમાનને અનુસાર ઉષ્મીય ઊર્જા 1/2 kBT, જ્યાં kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, હા ને? કોઈ પણ વાયુના અણુઓ તેના તાપમાનને અનુસાર મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે એટલે ગતિ કરે, તો ગતિને અનુસાર ઊર્જા એટલે 1/2 mv². બરાબર? ચાલો હવે અહીંયાથી આપણે ઝડપ શોધીશું, ઉષ્મીય ઝડપ એટલે 1/2 તો કેન્સલ. બરાબર? ચાલો તો v² નું સૂત્ર શું બનશે? તો v² બરાબર kBT / m, હા ને? એટલે ઝડપનું સૂત્ર ઉષ્મીય ઝડપ v બરાબર વર્ગ તે બાજુ જશે તો વર્ગમૂળ થશે આવું. ચાલો હવે આ kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક 11મું ધોરણ વાયુનો ગતિવાદ એમાં આપણે ભણી ગયેલા, હા ને? આની વેલ્યુ આવે, આ એવોગેડ્રોની અંકની વેલ્યુ 1023 ઘાતમાં આવે. બરાબર? ઓકે. તો આ બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ એના કરતા ઉલટી 1023 ની 10 - 23 ને 1.38 ગુણ્યા 10 - 23. કેપિટલ T એટલે તાપમાન, સામાન્ય ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન, હા ને? અને આ m એટલે એક પરમાણુનું દળ, હા ને? તે આપણી પાસે નથી, હા ને? આ જે દળ આપેલું છે પરમાણુનું દળ, હા ને? તે તો કેટલા અણુઓનું દળ છે? તો એવોગેડ્રો અંક જેટલા હોય એટલા બધાનું. આપણે એક જ અણુનું દળ જોઈએ ને, એટલે હવે કોપરના એક અણુનું દળ, એક પરમાણુનું દળ એટલે સ્મોલ m. હા, તો એક અણુનું દળ આપણને જોઈએ તો એ પરમાણુનો દળાંક એટલે પરમાણુ દળાંક a' દળ જ જોઈતું છે ને? પણ આટલા અણુ, આટલું જે પરમાણુનું દળ હોય એ 1 મોલ ને 1 મોલમાં તો એવોગેડ્રો જેટલા પેલા અણુઓની સંખ્યા, હા? તો આપણે એક જ અણુનું જોઈએ તો ભાગ્યા એવોગેડ્રો અંક કરાય એને. બોલો સમજ પડી? હા. ચાલો તો આ લોકોની વેલ્યુ ચેક કરો. તો a' પરમાણુનું દળાંક કેટલો છે? 63.5 અને 10 - 3 અને છેદમાં એવોગેડ્રો અંકની વેલ્યુ 6 ગુણ્યા 10 - 23. તો બોલો માટે દળની વેલ્યુ કેટલી આવશે? સ્મોલ m બરાબર 10 - 23 ઉપર જાય તો 10 - 23. તો -23 - 3 10 - 26, હા ને? અને 63.5 ભાગ્યા 6 કરીશું આપણે.
63.5 ભાગ્યા 6. ઓકે, તો 63.5 ભાગ્યા જો 6 કરશો તો તમારી વેલ્યુ આવશે કઈક 10.58. એટલે 10.6 કન્સિડર કરી. આટલું દર એ એક અણુનું આવ્યું કિલોગ્રામ. બરાબર. ચાલો હવે આમાં વેલ્યુ મૂકો તમે. ચાલો તો આમાં વેલ્યુ મૂકીએ એટલે v બરાબર વર્ગમૂળ. ચાલો kb ની વેલ્યુ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23. ઓકે, તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 અને ભાગ્યા દરાર છે 10.6 અને 10⁻24. બરાબર. ચાલો હવે વેલ્યુ મૂકો. ચાલો તો હવે વેલ્યુ મૂકો તો હવે આની ગણતરી કરવાની. બરાબર. ચાલો ગણતરી કરશો તો શું થશે જોઈએ. તો પહેલા ઘાતાંકનું કેટલું થશે? ઘાતાંકનું તો વર્ગમૂળમાં 10 ની કેટલી થશે? -26 ઉપર જાય તો +26. 26 માંથી 23 જાય તો 10 ની 3. હા ને? અને નંબરિંગમાં તો શું છે ભાઈ? તો 300 ગુણ્યા 1.38 બરાબર ભાગ્યા 10.6. ચાલો ભાગ્યા 10.6 કરીએ તો તમારો જવાબ આવ્યો 39. 3.39 point something. હા ને? એટલે 39. બરાબર. એટલે આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો તો 3.9 અને વર્ગમૂળ ત્યારે જ થાય. હા ને? એટલે એક કામ કરો ને ભાઈ, 10 ની 3 એટલે 1000 એટલે 39000 લખાય. બરાબર. એટલે v બરાબર 39000 નું વર્ગમૂળ 39000 નું વર્ગમૂળ કરો તો 197 આવશે. બરાબર. 197 એટલે 200 ની નજીક કહેવાય. તો 197 આપણે ધારો કે ગણી લઈએ તો 197 બરાબર મીટર પર સેકન્ડ. ચોપડીમાં જવાબ કઈક 200 ની આજુબાજુ છે, 2.2 ની આજુબાજુ છે. બરાબર. તો એનું રીઝન આવ્યું આ છે 10.6 જરાક વધારે લીધેલું છે. પણ કઈ નહીં, આપણો જેટલો પણ જવાબ છે તે સાચો જ કહેવાય. તો આ કઈ ઝડપ આવી? આપણી ઉષ્મીય ઝડપ. ક્લિયર? બરાબર. હવે ધારો કે સરખામણી કરવાની હોય, એ સરખામણી કરવાની છે. બોલો, સરખામણી કરવાની હોય તો જોઈ લો, આ ઉષ્મીય ઝડપ 200 મીટર પર સેકન્ડ ની નજીક છે. હા ને? ના આઈડી આ તો 1.1 ના 1000 નો ભાગ. બરાબર. તો આ ઉષ્મીય ઝડપ એ આના કરતા કઈક ગણી વધારે હોય. બરાબર. તો જો સરખામણી કરવાની હોય તો તમારે આ ઉષ્મીય ઝડપ v ને આ ડ્રિફ્ટ ઝડપ vd સાથે ભાગી મૂકવાનો. બરાબર. એટલે જે બી જવાબ આવે તે v બરાબર કઈક જવાબ ઇન્ટુ vd. હા ને? એટલે ઉષ્મીય ઝડપ એ ડ્રિફ્ટ વેગ કરતા અમુક ગણી વધારે હોય. બરાબર. ખબર પડી? આ અમુક ગણી હોય. બરાબર. પણ ચોપડીમાં નથી એટલે આપણે એનું આટલું જ કરેલ છે. ચોપડીમાં કદાચ 2.2 અને 10 ની 2 જવાબ હશે તો આપણો 200 એટલે 2 ગુણ્યા 10 ની 2 કહેવાય. ક્લિયર? સાચું જ છે. ઓકે. ચાલો હવે બીજું સેમ આવું જ આ ડ્રિફ્ટ ઝડપ વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. અચ્છા, વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રકાશ જનરેટ કરે. તો એ પ્રકાશની ઝડપ તમને ખબર ને? બોલો, પ્રકાશની ઝડપ કેટલી આવે? 3 ગુણ્યા 10 ની 8. હા, તેની સાથે આપણે આની સરખામણી કરશું ડ્રિફ્ટ વેગની. તો બોલો, આપણે અહીંયા વાક્ય લખવા પડશે ને? તો વિદ્યુત ક્ષેત્ર ના પ્રસરણની ઝડપ
વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ એ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય છે ને બોલો વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ v બરાબર પ્રકાશ એટલે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ તો ગણવા જ નહીં પડ્યું આપણે. વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ એટલે પ્રકાશની ઝડપ 3 × 10⁸. ક્લિયર? ચાલો તો હવે એક કામ કરીએ. હવે આમાં ચોપડીમાં સરખાવે છે તો સરખાવી જ લઈએ. તો આ ઝડપ v ને દ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરીએ એટલે v/vd. આવું તમને અહીંયા પણ કરતા આવડશે ને? હા, ઓકે. તો v/vd. હા, તો અહીંયા પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸. અને અહીંયા જવાબ કેટલો લાવેલ આપણે? દ્રિફ્ટ ઝડપ બહુ ઓછી છે. હા, 1.1 અને 10⁻³ બોલો એટલે અહીંયા જવાબ કેટલા આવશે? તો 10⁸ વત્તા 3 એટલે 10⁻11 અને 3 ભાગ્યા 1.1 કરીએ આપણે. ચાલો 3 ભાગ્યા 1.1 થશે કંઈક 2.7 એ 2.72 બરાબર. ઓકે, એટલે v બરાબર 2.7 ગુણ્યા 10⁻11 vd કહેવાય. એટલે જોઈ લો, એટલે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ એ વાહકના ડ્રિફ્ટ ઝડપના 2.7 ગુણ્યા 10⁻11 ગણી હોય છે. ક્લિયર? સમજ પડી? આ દાખલો આવડશે? થશે ને? ઓકે, તો આ છે આપણો ઉદાહરણ નંબર 1 ને પેલો હતો સ્વાધ્યાયનો 13મો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.